નમસ્કાર મિત્રો, ન્યૂઝ રૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મારા વાલા મિત્રો, લેપટોપ સહાય યોજના વિશેની આજે તમને વાત કરવાનો છું. તો કેવી રીતે તમને આ લેપટોપ મળશે, કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવું, સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું. તો આપણી ચેનલને હજુ સુધી તમે જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકનને ઓલ કરી દેજો. મિત્રો, વાત કરીએ ને તો આજના ડિજિટલ યુગમાં શિક્ષણ માટે લેપટોપ એક જરૂરી સાધન બની ગયું છે. પરંતુ હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ આર્થિક મુશ્કેલીઓને કારણે લેપટોપ ખરીદી શકતા નથી અને ઓનલાઈન અભ્યાસ કે પ્રોજેક્ટમાં પાછળ રહી જાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફ્રી લેપટોપ યોજના 2025થી શરૂ કરી છે. આ યોજનાનો ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે છે જેઓ અભ્યાસમાં આગળ વધવા માગે છે પરંતુ ટેકનોલોજીની અછતનો સામનો કરી રહ્યા છે. આ યોજનાનો લાભ મુખ્યત્વે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને મળશે. 10મું પાસ, 12મું પાસ કર્યા પછી આગળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ કોલેજ અને યુનિવર્સિટીના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. સરકારે જણાવ્યું છે કે શિક્ષણમાં સારું પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને વધુ પ્રાથમિકતા આપવામાં આવશે. આ યોજના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરી વિસ્તારોમાં વિદ્યાર્થીઓને સમાન રીતે આવરી લેશે. ફ્રી લેપટોપ યોજના 2025 હેઠળ મળતા મફત લેપટોપથી વિદ્યાર્થીઓને અનેક ફાયદા થશે. એક તરફ તેઓ ઓનલાઈન ક્લાસ, હોમવર્ક, પ્રોજેક્ટ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સરળતાથી કરી શકશે. બીજી તરફ તેઓ સ્કિલ ડેવલપમેન્ટ, પ્રોગ્રામિંગ, ડિઝાઇનિંગ અને અન્ય ડિજિટલ કોર્સિંગ પણ ભાગ લઈ શકશે. આ યોજનાનો હેતુ વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણમાં સમાન તક આપવાનો છે જેથી કોઈ પણ વિદ્યાર્થી પાછળ રહી ન જાય. આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ કેટલાક દસ્તાવેજો તૈયાર રાખવા પડશે. તેમાં આધાર કાર્ડ, શૈક્ષણિક પ્રમાણપત્ર, 10મું અને 12મું કોલેજ, રહેઠાણનો પુરાવો, આવકનું પ્રમાણપત્ર, બેંક ખાતાની વિગત અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ લેપટોપ સાથે આપવામાં આવશે. આ યોજનાની અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે. વિદ્યાર્થીઓએ સરકારની સત્તાવાર વેબસાઇટ પર જઈને ફ્રી લેપટોપ યોજના 2025 વિભાગમાં ક્લિક કરવું પડશે. ત્યારબાદ અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરવી, દસ્તાવેજો અપલોડ કરવા અને ફોર્મ સબમિટ કરવું જરૂરી છે. અરજી સબમિટ થયા પછી વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવશે જે ભવિષ્ય માટે સાચવી રાખવો જરૂરી છે. ચકાસણી પૂર્ણ થયા પછી પાત્ર વિદ્યાર્થીઓને મફત લેપટોપ સીધા જ આપવામાં આવશે. ફ્રી લેપટોપ યોજના 2025 વિદ્યાર્થીઓ માટે એક મોટી ભેટ છે. આ યોજના ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપશે અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ટેકનોલોજી સુધી પહોંચ ઉપલબ્ધ કરાવશે. જો તમે પણ આ માટે પાત્ર છો તો તરત જ ઓનલાઈન અરજી કરો અને તમારા ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવો. આ લેખમાં આપવામાં આવેલી માહિતી જાહેર સૂત્રો અને સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી તાજેતરની જાહેરાતો પર આધારિત છે. ચોક્કસ માહિતી માટે હંમેશા રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારની સત્તાવાર વેબસાઇટ તપાસવી પડશે. તો મારા વહાલા વિદ્યાર્થીઓ, આ માહિતી તમને ખાસ કરીને મળી ગઈ છે કે ધોરણ 10વાળા, 12વાળા અને કોલેજવાળા આનો લાભ ઉઠાવી શકશે. તો રાહ શેની જુઓ છો? અરજી કરો અને લેપટોપ મેળવો. તો મારી માહિતી તમને કેવી લાગી ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. ચેનલ ઉપર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે મળીશું આવા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.